નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 61 ભક્ત નારાયણ જાનીમાં આગળ વધીશું। સાંઈબાબાની ચમત્કારી ઉદયના કેટલાક દ્રષ્ટાંતો જોઈએ। નાસિકમાં નારાયણ જાની નામે એક સાંઈબાબાનો ભક્ત રહેતો હતો। એ સાંઈ ભક્ત રામચંદ્ર મોડકને ત્યાં નોકરી કરતો હતો। એકવાર નારાયણ પોતાની મા સાથે શિરડી સાંઈબાબાના દર્શન કરવા આવ્યો। બંને દ્વારકામાં આવ્યા। સાંઈબાબાને પ્રણામ કરી નારાયણની માએ ફળો અને દક્ષિણા મૂકી। સાંઈબાબાએ ફળો ભક્તોમાં વહેંચી દેવા કહ્યું અને દક્ષિણા ખિસ્સામાં મૂકી દી। પછી બાબા બોલ્યા, માય, તારો દીકરો હવે નોકરી છોડીને પોતાનો ધંધો કરશે કહીને બાબાએ મા અને દીકરા બંનેના કપાળ પર ઉડી લગાડી। નારાયણ અને એની મા ખુશ થઈ ગયા, કારણ કે નોકરીમાં મળતા પગારથી કટોકટ ઘર ચાલતું હતું અને નોકરીમાં સ્થિતિ સુધારવાની પણ નહોતી। પરંતુ આજે બંનેને લાગ્યું કે સાંઈબાબાની કૃપાથી હવે પૈસાની તકલીફ દૂર થશે। મા બોલી, બાબા, આપની કૃપાનું આ ફળ છે। થોડો સમય રોકાઈને તેઓ નાસી ગયા અને સાચે જ એવા સંજોગો ઊભા થયા કે નારાયણે પોતાની નોકરી છોડીને આનંદાશ્રમ નામની લોજ શરૂ કરી દીધી। સાંઈબાબાની કૃપાથી લોજ સરસ ચાલવા લાગી। એકવાર નારાયણના મિત્રને વીંછી કરડ્યો। વેદનાથી એ ચીસાચીસ કરવા લાગ્યો। નારાયણને તરત જ સાંઈબાબાની ઉદી યાદ આવી। ઉદી વીંછીના ડંખ પર લગાડવાથી વીંછીના ડંખની વેદના મટી જતી હતી, પરંતુ એની પાસે ઉદી ન હતી। હવે શું કરવું? લોજમાં પૂજા સ્થાનમાં સાંઈબાબાની છબી પાસે અગરબત્તી સળગી રહી હતી। ત્યાં એના મનમાં એક વિચાર આવ્યો। એ ઉઠીને પૂજા સ્થાનમાં જઈને હાથ જોડીને ઊભો રહ્યો અને બાબાને વિનવતા બોલ્યો, બાબા, હું તમારી પાસે આવી શકતો નથી કે મારી પાસે તમારી પ્રસાદીરૂપ ઉદી પણ નથી। મારા આ મિત્રને વીંછીએ ડંખ માર્યો છે, એ વેદનાથી ચીસાચીસ કરી રહ્યો છે। હે બાબા, હું આપને હૃદયપૂર્વક યાદ કરું છું, અમને મદદ કરો। આ અગરબત્તી સળગે છે, એની ઉદી પડે છે, તેને તમારી આપેલી ઉદી જ ગણું છું અને એ ઉદી મારા મિત્રના વીંછીના ડંખ પર લગાડી દઉં છું। હે બાબા, મારી લાજ રાખી લો, મારા મિત્રને આ વેદનામાંથી મુક્ત કરી સાજો કરી દો। આમ બોલીને નારાયણે એ ઉદી વીંછીના ડંખ પર કસીને લગાડી દીધી। તે સાથે જ એની પીડા ઘટીને મટી ગઈ। આમ સાંઈબાબાને સાચા હૃદયથી મદદ માટે કહીને નારાયણે અગરબત્તીની રાખથી મિત્રને વીંછીના ડંખની વેદના મટાડી દીધી। હે બાબા, જેવી રીતને તમે નારાયણના મિત્રને તથા નારાયણને મદદરૂપ થયા, તેવી રીતે અમને પણ સહાયરૂપ થજો। ઓમ સાંઈરામ। બાકીનો અધ્યાય આપણે આવતીકાલે જોઈશું।